રાજકોટના ભક્તિનગર વિસ્તારના શ્રદ્ધા પાર્કમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં પ્રવીણ ઉર્ફે પલ્યો ગણેશભાઈ ચૌહાણ નામના રીઢા ચોરની રૂપિયા 2.58 લાખના સોના, ચાંદી અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી પ્રવીણ 26 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના આઈસીપી ભરત બસિયાએ જણાવ્યું કે આરોપી પ્રવીણ રખડતો ભટકતો જીવન જીવે છે અને તે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો નથી, જેના કારણે તેની ધરપકડમાં મુશ્કેલી પડી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચની ઝીણવટભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો. શ્રદ્ધા પાર્કમાં થયેલી ચોરીમાંથી મળેલો મુદ્દામાલ કબજે કરી આરોપીને વધુ તપાસ માટે ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઘટના રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના વધતા કેસો વચ્ચે પોલીસની તત્પરતા દર્શાવે છે. એસપી બસિયાએ નાગરિકોને ઘરની સુરક્ષા માટે સીસીટીવી અને મજબૂત લોક સિસ્ટમનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. 7/2025 રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો અને ફરિયાદ મુજબ ટોટલ સોના ચાંદી તથા રોકડ રકમ સાથે 3,96,000 રૂપિયાની ઘરફોડ થયેલ હતી. બનાવની ગંભીરતાને જોઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પલ્યો ગણેશભાઈ ચૌહાણ ને પકડવામાં આવેલ છે અને આરોપી પાસેથી સોના, ચાંદી તથા રોકડ રકમ સાથે કુલ 2,58,000 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. હાલ આરોપીને ભક્તિનગર પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપી પ્રવીણ ઉર્ફે પલ્યો ગણેશ ચૌહાણ સામે અગાઉ અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ભાવનગર તથા રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરી તથા આર્મ્સ એક્ટ મુજબના ટોટલ 28 ગુનાઓ દાખલ છે. ના, આ આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ જ મહેનત કરવી પડી હતી, કેમ કે આ આરોપી પોતે ભટકતું જીવન ગાળે છે. આ ઉપરાંત કોઈ પણ જાતનો મોબાઈલ ફોન પોતાની પાસે રાખતો નથી. સાહેબ, આરોપીની ટેવ કેવી હતી? વારંવાર ચોરી કરવાની? પોતે અગાઉ પણ ઘરફોડ ચોરીમાં 28 વખત એની પર અલગ અલગ ગુનાઓ દાખલ છે, એટલે વારંવાર ચોરી કરવાની ટેવ વાળો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.